રીતે આપણે આગળના સંતોના દર્શન તમને હું કરાવું છું. એ જ રીતે આજ આપણે બીજા મહાન સંતના દર્શન કરવા આવી ગયા છીએ. હવે આપણે એમને પૂછી કે મહારાજ આપનું નામ, આપણું ગુરુ મહારાજનું નામ અને આપનું નિવાસસ્થાન અત્યારે હાલ ક્યાં તમારું વતન છે, અને પછી તમારો જે કાંઈ અમને સત્સંગ રીતે સંદેશ અને અમારા જીવનમાં કલ્યાણ થાય એવો કંઈક સંદેશ અમને પીરસો. જય ગુરુ મહારાજ. જય ગુરુ મહારાજ, જય ગુરુ મહારાજ. બોલો સદગુરુ મહારાજની જય, ગાંડુરામ મહારાજની જય, તેજારામ મહારાજની જય, બટુકરામ મહારાજની જય. પધારેલ હરિગુરુ સંત ભગવાન કી જય. ખૂબ સરસ. રાજુભાઈએ મને પ્રશ્ન પૂછ્યો. તો મારું નામ આરતીરામ, ગુરુ શ્રી બટુકરામ મહારાજ, નિવાસ ગુરુસ્થાન છે મુકામ લાઠી, તાલુકો પણ લાઠી અને જિલ્લો અમરેલી. હાલ મારું જે નિવાસસ્થાન કે ધામ જે કયો એ હાલ હું નખત્રાણાની પવિત્ર ભૂમિમાં આનંદ આશ્રમ આરતીરામ ધામમાં નિવાસ કરું છું, અને ગુરુદ્વારો લાઠીમાં છે, અને અમારો આશ્રમ નખત્રાણા કચ્છ મધ્યે અત્યારે બિરાજમાન છું. રાજુભાઈનું કહેવાનો અર્થ એમ છે કે અમને કંઈક આ માનવ જીવનના કલ્યાણ અર્થે સંદેશો મળે એવી કોઈ વાત કરો. તો વાત તો જાણે એમ છે કે આજે આ હરિપર ગામની પવિત્ર ભૂમિમાં આજે સંત સમાગમ, સંત મિલન, હરિદર્શનનો એક કુદરતી યોગ થયો, અને એમાં તમારું આગમન એટલે સોનામાં સુગંધ. ધીરુરામ મહારાજ, તેજારામ બાપા, માવજીરામ મહારાજ મારી સાથે છે. બોટાદથી, ખંભાતથી પધારેલા પ્રદીપરામ મહારાજ, ગુરુશ્રી હિંમતરામ મહારાજ, નરભેરામ મહારાજના શિષ્ય અને હિંમતરામ મહારાજના ચિરંજીવી એવા પ્રદીપરામ મહારાજ મારી બાજુમાં બિરાજમાન છે. પ્રફુલ્લબા પણ બિરાજમાન છે. ને આમી ધર્મી બધા સંત મહાપુરુષોની હાજરીમાં જ્યારે આપણે હરિરસ કેમ પીવો, આ હરિરસને કેમ પામવો, એની જો કોઈ આપણે વાત કરવા માંગીએ તો એક સાધુતા જીવનમાં જોશે. અર્જુનરામ મહારાજ સંત થયા નિરાંતના ધારાની અંદર, એણે મેં કીધું છે કે સાધુ આ પ્રેમરસ કેમ કરીને પીવાય, આ હરિરસ કેમ કરીને પીવાય. આમાં તો જ્ઞાની પણ ગોથા ખાય, આમાં જ્ઞાનીઓ પણ ક્યારેક ગોથા ખાઈ જાય છે. તો આને પીવો છે તો કેવી રીતે પીવો? તો કે આ હરિરસના જે માલમી પુરુષો છે, જેણે હરિરસ પીધો છે, એના સાનિધ્યમાં જઈએ તો એની જુક્તિ મુક્તિથી આપણે હરિરસ પીવડાવે, અને એ જુક્તિથી આપણે જો હરિરસ પીએ તો આ ઘટની અંદર રોમે રોમે એનો સંચાર થાય અને આપણું આવાગમન પણ મટી જાય. તો આ મનુષ્ય જીવનનો આમ તો ખરો હેતુ તો હકીકતમાં જોવા જઈએ તો એવો છે કે મારો હેતુ છે જીવન સુધારવાનો. પહેલો તો આપણો હેતુ જીવન સુધારવાનો હોય, એના સિવાય તો આ કાર્ય બની શકે એમ નથી. તો એક પ્રશ્ન એ પણ થાય કે અમારા જીવન શું બગડેલા છે? અમે તો બધા સુધરેલા જ છે. પેલો પ્રશ્ન તો જિજ્ઞાસુ હોય કે મુમુક્ષ હોય એને પહેલી દ્રષ્ટિએ એવો વિચાર આવે, પણ એવું નથી. સંતના સાનિધ્યમાં જઈએ ત્યારે ખરેખર હું માણસ છું કે નહીં એની પેલી ખબર પડે, અને માનવતા કોને કહેવાય, માણસ કોને કહેવાય એ સંત આપણે રેણી બતાવે, સંત આપણને એનો ધ્યેય બતાવે, સંત એનો લક્ષ્ય બતાવે, અને આપણને શીલવંત બનાવે, મનુષ્ય બનાવે. અને શીલવંત તમે જ્યારે સાધુ બનો, આપણી વાત હતી ને ભાઈ એમાં સાધુતા ધારણ કરવી પડે, તો સાધુતા ધારણ કરવા માટે કોઈ વેશની કે કોઈ રંગરૂપની એવી કોઈ જરૂર પડતી નથી. તમે જે સ્થિતિમાં જેમ છો, જ્યાં છો ત્યાં સાધુ છો. કેવી રીતે છો કે શીલવંત છો, માટે અમારા હરિગુરુ સંત માટે તમે સાધુ છો. અને એની આપણે ઘરની વાત નથી કરતા, એનો રેફરન્સ આપણે મહાપુરુષોના જીવનમાંથી પણ લઈ શકીએ છીએ કે શીલવંત સાધુને વારે વારે નમીએ પાનબાઈ, જેના બદલે નહીં વર્તમાન. ચિત્તની વૃત્તિ જેની સદા નિર્મળ, જેને મહારાજ થયા હોય મહેરબાન, એવી ગુરુની કૃપા આપણા ઉપર થાય કે આપણું ચિત્ત છે એ સદાકાળ માટે નિર્મળ બને. બરાબર? તો નિર્મળ મનથી પછી આપણે એમાં નિરખીને હેત કરીને જો આમાં ઊંડા ઉતરીએ તો પછી દગો, પ્રપંચ, મેલ, આ હું, મારું, તારું, રાગ, દ્વેષ ઇત્યાદિનું ઓપરેશન ઓટોમેટિક થઈ જાય. માટે હરિગુરુ સંતના ચરણમાં જવું ખૂબ જરૂરી છે. સંતનો સ્વભાવ, સંત શું કરે આપણા જીવનમાં? સંત તો ક્રાંતિકારી છે, એ મહાન યોદ્ધાઓ છે. એ આપણા જીવનની અંદર આપણા કામ, ક્રોધ, લોભ, મદ, મોહ, મત્સર ઇત્યાદિ જે અવગુણો કીધા છે, જેને આપણે ષડરીપુ કહીએ છીએ, એનો ક્ષણવારમાં નાશ કરે છે. અને આપણા જીવનની અંદર જે અતૃપ્તિઓના અનુભવો થાય છે,
જે આનંદની અનુભૂતિઓ થતી નથી એની રીત બતાવે છે કે તમારે ખરો આનંદ જોઈએ છે કે ખાલી સુખ જોઈએ છે. આનંદ અને સુખની અંદર ઘણો બધો ડિફરન્સ છે. સુખ છે ને એ બધા અલ્પ પ્રકારના હોય, અલ્પ સુખ હોય, ઘડીકમાં થાય મટે બને, બરાબર. આનંદ એ અવિચળ પદ છે. સદા આનંદમાં જ રહેવું હોય તો કોઈ હરિગુરુ સંતના બાળક બનવું. માટે સંતો પરમ હિતકારી છે. અહીંયા જેટલા વિરાજમાન સંત મહાપુરુષો છે, વર્તમાન સમયના જાગ્રત મહાપુરુષો છે, એની પણ વાત કરીએ અને થઈ ગયેલા મહાપુરુષો, એ પણ સદા ઉપકારી છે. શું કામ ઉપકારી છે? એક બ્રહ્માનંદની વાણી લઈશું આપણે, એ વાણી ઉપર આપણે થોડો પ્રકાશ પાડીએ અને વિષયને આપણે અહીંયા પૂરો કરશું. આ જેથી કરીને અત્રે જેટલા બિરાજમાન હંસો છે એને પણ વાણીનો લાભ મળે અને આપે જે ટેકનોલોજીનો અભ્યાસ કરીને જેના વડે તમે અમને આ જગતના ફલક ઉપર લઈ જવા માગો છો એ શ્રોતાઓને પણ આનો સુંદર લાભ મળે એ હેતુસર આપણે એક વાણી લઈશું. સંત પરમ હિતકારી જગતમાં, સંત પરમ હિતકારી, પ્રભુ પદ પ્રગટ કરાવત પ્રીતિ, ભરમ મિટાવત ભારી. હા, પ્રભુ પદ પ્રગટ કરાવત પ્રીતિ, ભરમ મિટાવત ભારી જગતમાં. સંત પરમ હિતકારી જગતમાં, સંત પરમ હિતકારી, સંત પરમ હિતકારી જગતમાં, સંત પરમ હિતકારી, પરમ કૃપાલુ સકલ જીવન પર, હરિસમ સબ દુઃખ હારી. પરમ કૃપાલુ સકલ જીવન પર, હરિસમ સબ દુઃખ હારી જગતમાં. સંત પરમ હિતકારી જગતમાં, સંત પરમ હિતકારી, ત્રિગુણાતીત ફિરત તनु ત્યાગી, રીત જગત સે ન્યારી. હા, ત્રિગુણાતીત ફરિત તિनु ત્યાગી, રીત જગત સે ન્યારી જગતમાં. સંત પરમ હિતકારી જગતમાં, સંત પરમ હિતકારી. ब्रह्मानंद संतन की सोबत, तुरत मिलत है मुरारी. ब्रह्मानंद कहे संतन की सोबत, तुरत मिलत है मुरारी जगत माँ. संत परम हितकारी जगत माँ, संत परम हितकारी. લાંબા સમયના અભ્યાસકાળમાં એવું જાણવા મળ્યું કે પ્રત્યેક માનવ જીવન અને પ્રત્યેક હંસ કે જીવ જે કયો એ ઈશ્વરની ખોજ તરફ જ એની દોડ હોય છે. એને એમ જ થાય કે પરમાત્મા એવું તત્વ શું આ બ્રહ્માંડની અંદર, મારે ઈશ્વરને મળવું છે, મારે એને નજીક જવું છે, હું એનાથી વિખૂટો પડી ગયો છું. કંઈક સત્શાસ્ત્રોનો અભ્યાસ, કંઈ મહાપુરુષના વેદવચનો અને વાણી એને એ તરફ ગતિ કરવા માટે જ્યારે પ્રેરિત કરતા હોય અને એની જિજ્ઞાસા જાગે ત્યારે એ હુંની ખોજમાં નીકળે. ત્યારે સંત એને બહુ ટૂંકો રસ્તો બતાવે કે તું ઈશ્વરને ખોજવા નીકળ્યો છે ને, પણ એને ખોજવા કરતાં તું કોણ છે એને જાણી લે. અમારો નિરાંત મત આ સૂફી ધારા છે મહાપુરુષોની, અને દરેક સંત મત એ જ કહેવા માગે છે કે પહેલાં તમે તમને ઓળખો કે હું કોણ છું, તમે કોણ છો. તો આ અડધું જગતની જે તમારી દોડ છે ને એ બહુ પૂરી થઈ જશે અને તમારું સરનામું મળશે એટલે ઈશ્વરનું સરનામું ખૂબ નજીક છે. એ સંતોના અભ્યાસમાં આવેલી વસ્તુ છે. એટલે આખું જગત જ્યારે આ જગતના બધા જ આધ્યાત્મિક
વિહાર જે એને માનેલો છે એમાં દોડે છે પરમાત્માને ગોતવા માટે, એમ ઈશ્વર એને નજીક મળતો નથી. એમ ઈશ્વરનું ઘર દૂર થતું જાય છે, દૂર થતું જાય છે, દૂર થતું જાય છે, અને દોડી દોડીને થાકે છે. અંતે એને કાંઈ વળતું નથી, કારણ એનો અભ્યાસ કર્યો મહાપુરુષે કે તારે ઘટમાં વસ્તુ પડી છે અને તું એને બહાર ગોતે છે. નાભી કમળમાં વસે કસ્તુરી, મૃગલો વનવન ઢૂંઢત ફીરે. ફરી ફરીને થાકી જવાનો, અંતે એનું કાંઈ વળે નહીં. ગુરુના ગુણ જેને ગયા એના કારજ તો એમ જ સરે. તો ગુરુના ઘર સુધી લઈ જનારા આ મહાન સંત મહાપુરુષો આપણા માટે હિતકારી છે. કેમ હિતકારી છે? તો કે પહેલું તો તમારા ઘટની અંદર પ્રભુનું પદ છે. પ્રભુ એક એવું પદ છે, એ કોઈ વ્યક્તિ નથી. એ પદની પ્રાપ્તિ કરાવવા માટે, એ પદની પ્રીતિ કરાવવા માટે એ આપણા સુધી પોતાનું જીવન ઘસી નાખે છે. જેમ અગરબત્તી છે એ પોતે બળી જલીને પણ બીજાને સુવાસિત કરવાનું કામ કરે છે, એવા પરમ હિતકારી છે. પોતા માટે જીવતા જ નથી. કેવા છે? તો કે એ પણ આપણા જેવું જ શરીર લઈને ફરતા હોય, આપણે આપણા જેવા જ લાગતા હોય, પણ એની ભીતરની ગતિ એવી હોય નહીં. બરાબર ને? ઊંચ નીચ કોઈ ચરણ આવે, કરતવા કો પારહી. એમાં ઊંચ નીચ, નાનું મોટું, એની જાતિ કુળ ધર્મ કાંઈ જોવામાં આવતું નથી. એની અંદર ખાલી એ જીવનું કલ્યાણ કેમ થાય, એનું રક્ષણ કેમ થાય, એને જે ભ્રાંતિઓ થઈ છે ભીતરમાં, મૂળ ભ્રાંતિને દૂર કરવા માંગે છે. કારણ કે મૂળ સ્વરૂપે અમારે તેજારામ મહારાજ તો ત્યાં સુધી કહેતા હોય કે તું સદાકાળ મુક્ત જ છે. અહીંયા જ્ઞાની બેઠો છે એ મુક્ત છે, તો પેલો બાળક અજ્ઞાન દશામાં રમી રહ્યો એ મુક્ત નથી. અમારે આવ્યો સત્સંગ, લાઈવ સત્સંગ થતો હોય, એ પણ મુક્ત છે, પણ એને ખબર નથી. એટલે એને બંધન લાગુ પડે છે, કારણ કે એની ઘટના એના જીવનમાં એવી જ બને છે. અને એક સમય એવો આવે કે એની એવી સ્થિતિ બની જાય, બંધનવાળો છું હું જીવ ખરો પણ બંધનવાળો છું, મુક્ત દશાવાળો છું નહીં. જ્યારે સદગુરુનું સાનિધ્ય છે એ તમને મુક્ત દશામાં જીવન જીવવા માટેની એક યુક્તિ બતાવે છે. એટલે સંત પરમ હિતકારી, જગતમાં સંત પરમ હિતકારી છે. પ્રભુ પદ પ્રગટ કરાવત પ્રીતિ, ભરમ મિટાવત ભારી. બધા જ પ્રકારના ભરમો મિટાવે છે, બધા જ પ્રકારના જપ તપ તીરથ વ્રત યોગ ઇત્યાદિ માન્યતાઓના બધા ભરમ મિટાવે છે. એવું કશું જ કરવાની જરૂર નથી. સહજ સમાધિ સાનિધ્યમાં આવ્યા અને સહજ યોગ પ્રગટ થાય, એના અસ્તિત્વની પ્રાપ્તિ થતાં એને પછી ક્યાંય પરમાત્માને ગોતવા જવો પડે નહીં. અણુ અણુમાં, રજ રજમાં ને કણ કણમાં એને ઈશ્વરનું દર્શન થાય. એવી નામની નોબત સદગુરુ વગાડે ને, એટલે આખું બ્રહ્માંડની અંદર ઈશ્વર સિવાય કોઈ, પરમાત્મા સિવાય કાંઈ નથી. પરમાત્મા જ છે. આ ગલાસ પરમાત્મા છે એમ નથી કહેવું પડતું, એ જ પરમાત્મા. ગલાસમાં પરમાત્મા છે, મોબાઈલમાં પરમાત્મા છે, કે પંખામાં પરમાત્મા છે, થાંભલામાં પરમાત્મા છે, તમારામાં પરમાત્મા છે, એમ નથી કહેવું પડતું. તમે જ પરમાત્મા છો. આવી પ્રભુપદ પ્રગટ પ્રીતિ કરાવે છે માટે હિતકારી છે ના, એનાથી વિશેષ સત્તા છે. પરમ કૃપાળુ છે, પરમ કૃપાળુ, હરિસમ, હરિની સમાન, ઇક્વલ ટુ બતાવ્યા છે. ગુરુ ગોવિંદ દોનો ખડે કિસકો લાગુ પાય, બલિહારી ગુરુદેવની જેને ગોવિંદીઓ ઓળખાય. પછી ગુરુમાં અને ગોવિંદમાં કોઈ ડિફરન્સ રહેતો નથી. સાહેબ અને સંતમાં કોઈ ડિફરન્સ રહેતો નથી. કબીર સાહેબ કીધું છે કે સાહેબ કા ઘર હૈ સંત માહી, સંત ઓર સાહેબ મેં કશું અંતર નહીં. એમાં કોઈ અંતર નથી. હરિ સમાન છે, પ્રભુ છે ને, પ્રભુ સમાન છે. ગુરુ છે એ ઈશ્વર સમાન સત્તા બતાવી છે, પણ અધિક સત્તા પણ બતાવી કે ઈશ્વરની ઓળખ કરાવનાર ગુરુ છે. ગુરુ સમ કોઈ દાતા નહીં જગમે, વિપત વિતારણહાર. આપણી અંદર જે વિપત પડી છે, આપણી અંદર જે ભ્રાંતિઓ થઈ છે, આપણને જે સંશયો થયા છે, એ સંશયનું નિવારણ સદગુરુ સિવાય કોઈ આ જગતમાં કરાવી શકે તેમ નથી. એવા સદગુરુ છે, હરિસમ છે, હરિસમાન એની દ્રષ્ટિ છે. જેમ પરમાત્મા આપણા બધા રોગ દુઃખને જળમૂળથી નાશ કરે એવી એક માન્યતા છે ને, એ ગુરુ કરી શકે, સંત કરે છે. હરિસમ સબ દુઃખ હારી, જગતમાં સંત પરમ હિતકારી. પછી એની સ્થિતિ કેવી? ત્રિગુણામય છે, બરાબર, 3 ગુણથી પર છે. ફિરત તનુ ત્યાગી, તનુનો અર્થ થાય છે શરીર, શરીરનો ભાવ ત્યાગીને વિદેહી દશામાં વિચરણ કરનારા સંત મહા પરમ હિતકારી છે. ત્રિગુણામય ફિરત તનુ ત્યાગી, રીત જગત છે ન્યારી. એની જગતથી રીત કાયમ ન્યારી છે. આપણને જગતમાં વિચરણ કરતા જોવા મળે, એવો જ વ્યવહાર કરતા જોવા મળે, એવું જ ખાતા પીતા હોય, બેસતા ઉઠતા હોય, પણ ભીતરમાં એની રીત એનાથી બહુ જ ન્યારી હોય. કેમ ન્યારી હોય? તેજારામ મહારાજ હોય કે માવજીરામ મહારાજ હોય, જ્યાં પણ બેઠા છે ત્યાંની કલ્યાણ કરવાની જ ભાવના હોય. કોઈ એની વાત માને તો પણ ભલે, ન માને તો પણ ભલે, એ એનું જે કાર્ય કરવાનું છે એ કરે જ. એ જગતની સાથે જેમ છે તેમ આમ લોપાયમાન થતા નથી.
જગત જેવું કાંઈ છે જ નહીં, એમાં પણ એ બ્રહ્મની જ સ્થાપના કરે કે ભાઈ આમાં એવું કંઈ છે જ નહીં, તમે માન્યું એવું કંઈ ક્યાં છે. એને રજરજને કણકણની અંદર બ્રહ્મની અનુભૂતિ કરાવે માટે આવા સંત પરમ હિતકારી છે. બ્રહ્માનંદ સ્વામીના અભ્યાસમાં એવું જાણવા મળ્યું એને એવો અનુભવ થયો, એને એવો નિચોડ થયો કે બ્રહ્માનંદ કહે સંતન કી સોબત. તમારે સોબત કરવી ને બગડવું હોય ને તો સંતોની સાથે બગડી જાઓ. કે આગળ કોઈ બગડ્યા હતા? હા, જ્ઞાનના બેરિસ્ટર કબીર બગડી ગયા. આનંદ લેર લાગી ભજન ધૂન લાગી, જેવો કબીરા જેને આનંદ લેર લાગી હતી પણ કે બગડી જ ગયા કબીર સાહેબ. એમ આપણે પણ બધા જ્યારે હરિગુરુ સંતના સાનિધ્યમાં અને વિહાર કરવા નીકળીને ત્યારે જગત એક વખત આપણને પણ એમ કહે છે કે આ બધા બગડી ગયા. અમારી કચ્છની ભાષામાં બધા ફીટી ગયા, આ બધા બગડી ગયા, હવે આમાં કાંઈ છે નહીં. પણ ક્યાં બગડ્યા? સ્થાન તો જુઓ, ક્યાં બગડ્યા? સોબત કોની કરી છે? કબીરા બિગડ્યા, બરાબર ને, અને સાહેબ નીવડ્યા. વનરાની સંગુમાં ભલા લીમડા બગડી ગયા પણ એને ચંદનની સોબત થઈ તો ચંદન થઈ ગયા, બરાબર. સ્વાતિ નક્ષત્રનું બુંદની સોબત થઈ કપૂરમાં કેળમાં તો કપૂર નીપજી ગયું, બરાબર ને. સ્વાતિ નક્ષત્રનું બિંદુ સીપે ઝીલ્યું, મોતી પાકી ગયું. તો આપણે પાત્રવાન બનીએ ને સીપ જેવા બનીએ તો આમાંથી મોતીડા જ પાકે, બીજું કંઈ પાકે નહીં. માટે બ્રહ્માનંદ કહે સંતન કી સોબત તુરત મિલે મુરારી. પ્રગટ રૂપમાં મુરારીનું દર્શન કરાવનાર આ જગતની અંદર કોઈ હોય તો એ સંત છે. માટે સંત માનવ જીવન માટે અતિ પરમ હિતકારી છે, અતિ કલ્યાણકારી છે. માટે સંગત કરો સાચા સંતની, જેથી ચડે સવાયો રંગ અને તમારું જીવન શાંતિમય બને. તમને તમારા સ્વરૂપની ખબર પડે, હું કોણ છું ને હરિ કોણ છે. આની જે આછી પાતળી ભેદરેખા છે એ સંત જ તોડાવી શકે. કારણ કે સંત અને ગુરુમાં કોઈ ફેર છે નહીં. સંત છે એ જ ગુરુ છે. કારણ કે અહીંયા આપણે એક સાખી આપણે એનો આધાર લઈએ તો તત્વસાર ત્રિન લોકમાં, આ તત્વનો સાર 3 લોકમાં એવો કહેવામાં આવ્યો છે કે તત્વસાર 3 લોક મેં ગુરુ ગોવિંદ એક રૂપ, આદિ અંત મધ્યમાં એક છે મારા હરિગુરુ સંત સ્વરૂપ. માટે સંતનું સ્વરૂપ, સંતની સોબત પરમહિતકારી છે, સદાહિતકારી છે. આવું બધા સમજી અને સંતના ચરણાગત રહો તો તમારી અંદર રહેલા જે દેહભાવ છે, હું ને જે દેહને હું માનીને જે આપણે આ જગતમાં વિચરણ કરી રહ્યા છીએ એ દેહનો ભાવ મટે. દેહ છે એ પંચમહાભૂતોનો છે. તમે ક્યારેય પંચમહાભૂતો નથી. તમે દેહની અંદર રહેનારા દ્રષ્ટા સાક્ષી ચૈતન્ય પરમાત્મા અંશ છો. આવો એક વિવેક પ્રગટ કરાવે સંત. માટે સંત આપણા પરમહિતકારી છે. આપે મારે વાણીને નિર્મળ કરવાનો આ યુટ્યુબના માધ્યમથી જે અવકાશ આપ્યો એ બદલ આપનો ખૂબ આભાર. શ્રોતાઓએ આપણે શાંતિથી મને સાંભળ્યા એ બદલ આપનો પણ આભાર. કોઈ પણ વાણીમાં ક્ષતિ રહી જવા પામી હોય તો ક્ષમે ગણજો. બોલો સદગુરુ મહારાજની જય. આપણને આરતીરામ મહારાજે સરસ એટલે સરસ એવું કીધું છે કે ખરેખર તમારે ભીતરની શાંતિ રહેતી હોય તો સાચા સંતની જરૂર છે એમ કહેવા માંગે છે. જય ગુરુ. જય ગુરુ મહારાજ.